એ ધૂન ઉઠી શરૂઆતમાં બધા આવે મંડપ ઓલા પૂરું થાય ને પછી આપણે જ ગોતવા પડે. કોઈ ન હોય ઘર ઘણે એકલું હોય ગમે ભરતા હોય પછી મંડપ બધું પણ આ માતાજીની દયા કહેવાય. અને આ બધા ભાઈઓ મને તો વાત તૈયાર બધું ગોઠવી ગયો અને આપણા મોરડાના અને એ વિસ્તારમાં પણ ખૂબ પ્રખ્યાત છે અમારા ગુજરાતમાં. તો કે તમે આ જોવો તો અહીં હાવ મજીરા અમારા મામાય થાય અને અમારા ટૂંકમાં કાંઈ દોસ્તાર ગયો તો એ જ મામા ગયો તો એ જ બાઈક ગયો તો એ જ એટલે વિજયભાઈ ઓળખ્યા તમે ઓળખતા જઈએ સિંગર લઈને ઘેર આવ્યા અને અમારાથી જવાનું છે પ્રોગ્રામમાં. તો આથી આગળનો કાર્યક્રમ તમને આગળ કહેતા જાય અત્યારે વિજયભાઈને ઘેર બેઠા અને આટા સા પાણીનો મેળ આવે તો આગળ આગળ એવું ગૌરવ છે. તો વિજયભાઈને આપણી મુલાકાત લઈએ. બોલો બોલો તું કાપે ને મને આ ને બધા મજા કરીએ. અને હું તો આજે ઓલામાં નો મને ટ્રીપમાં હે ભારત થાકી લેવો અને ગાડી લેવો એટલે આગળ જઈને પછી આપણે વિડીયો આપણે રસ્તામાં ઉતારીએ. ના રે ના કામ ભાઈ મને ન આવડે. હમણાં જો ગુજુભાઈ ગોટેકલા ને હે ને નીકળીએ ઓર્ડર અમરભાઈ ઓર્ડર હાલો ગાડી નીકળી ગઈ અમારી. નીકળીએ આગળ આગળ અપડેટ આપો. મૂકી હોય ને તારા મારા મેરા સસ્તી જગ્યા પછી ન હોય. સ્ટેડ ઉપર ચડી ગયા આયોજનમાં અમને આવવાનો મોકો આપ્યો બધા ભાઈ તેનો ખૂબ ખૂબ આભાર. બાકી આ સ્ટેજ ઉપર ચડવું ને એ અમે જોઈએ કે કલા આપણામાં. બાકી માઇક હાથમાં આપી દો અને આવે બોલે તમને ખબર છે કે આ બોલાય નહીં ઊભું પણ આ માતાજીની દયા અને અમારા બાબા કોઈ નહીં હતા આ પીડિયા હમણાં જાણે જે શિયાળ પ્રોગ્રામ હમણાં કરી નાખ્યા પણ સારું હાલે માતાજીની દયા. અને ભાઈ એવડું મોટું આયોજન કરવું ને એ કોઈ નાની મોટી વાત નહીં. કારણ કે આપણે ઘેર જાડો મોટો હવન કરવો હોય ને તોય ફાફા લાગે મંડપ થઈ થાંભા વેલા વેલા. પણ આ એવડું મોટું આયોજન કરવું આપણે માને પબ્લિકની ભેગી કરવી બહુ અઘરું છે. પણ